વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખીશું પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ શો મેનુ કે જેના આધારે આપણે કોઈ પણ પ્રેઝન્ટેશન પાવર પોઈન્ટની અંદર પહેલાથી તૈયાર કરેલો હોય અને એ પ્રેઝન્ટેશનને આપણે કોઈ જગ્યાએ બતાવવાનું થાય છે, એટલે કે શો કરાવવાનું થાય છે. તો શો કરાવતી વખતે આપણે તેની અંદર કંઈ સેટઅપ કરવાનું થાય છે, તો તે સેટઅપને કેવી રીતે કરી શકાય તેને આપણે આજે વિગતવાર સમજવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી સામે એક પ્રેઝન્ટેશન પહેલેથી બનાવેલું તમને જોવા મળે છે. હવે અત્યારે આપણે સ્લાઇડ શો મેનુ શીખવાનું છે, તો સ્લાઇડ શો મેનુમાં એન્ટર થઈએ. ત્યારબાદ સ્લાઇડ શો મેનુમાં તમે ઓપ્શન જોઈ શકો છો કે પહેલા જ નંબરનો પાર્ટ તમને જોવા મળે છે કે સ્ટાર્ટ સ્લાઇડ શો. બીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળે છે સેટઅપ, જ્યારે ત્રીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળે છે મોનિટર. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે સ્ટાર્ટ સ્લાઇડ શો, કે આપણે જે પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરવા માંગીએ છીએ તે કેવી રીતે સ્ટાર્ટ કરવા માંગીએ છીએ. તો તેની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલો ઓપ્શન આપણને જોવા મળે છે ફ્રોમ બિગિનિંગ. ફ્રોમ બિગિનિંગ એટલે કે જે શરૂઆત હશે ત્યાંથી જ સ્ટાર્ટ થશે, જેમાં તમે જોઈ શકો છો કે આપણને લખાણ સ્વરૂપે જોવા મળે છે કે સ્ટાર્ટ ફ્રોમ બિગિનિંગ. કૌંસમાં એની આપણને શોર્ટકટ કી પણ આપેલી છે કે જો કીબોર્ડના આધારે કામ કરવા માંગતા હોય તો કીબોર્ડની ફંક્શન કીમાંથી આપણે F5 બટનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તેમાં તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ ધ પ્રેઝન્ટેશન ફ્રોમ ધ ફર્સ્ટ સ્લાઇડ, કે આપણું જે પ્રેઝન્ટેશન છે એ આપણે પહેલા નંબરની સ્લાઇડથી જ સ્ટાર્ટ થવાનું છે. તમે કદાચ કે બીજા નંબરની કે ત્રીજા નંબરની સ્લાઇડ ઉપર હશો, તેમ છતાં તમે F5 કીનો ઉપયોગ કરો છો કે આ ઓપ્શન ઉપર ક્લિક આપો છો, તો પ્રેઝન્ટેશન આપણું જે છે એ પહેલા નંબરની સ્લાઇડથી જ શો થવાનું સ્ટાર્ટ થવાનું છે. હવે આપણે ચાલો કે અહીંથી ફ્રોમ બિગિનિંગના ઓપ્શન ઉપર ક્લિક આપીએ. તમે ક્લિક આપો છો તો તમે જોઈ શકો છો કે આપણું પ્રેઝન્ટેશન જે છે એ પહેલા નંબરની સ્લાઇડથી સ્ટાર્ટ થયેલું તમને જોવા મળે છે. હવે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે જો તમે ટાઈમિંગ આપેલો હશે તો ટાઈમિંગના આધારે તમારું પ્રેઝન્ટેશનની અંદર આગળ જે નેક્સ્ટ સ્લાઇડ આવવાની હશે આવતી રહેશે. જો તમે ટાઈમિંગ સેટ નથી કરેલું તો માઉસની કોઈ પણ ક્લિક, જ્યારે કીબોર્ડનું કોઈ પણ બટન પ્રેસ કરીશું ત્યારે જ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈ શકીશું. એના સિવાય આપણે આગળની સ્લાઇડમાં જઈ શકવાના નથી. ચાલો કે અત્યારે મારે પ્રેઝન્ટેશનમાં આગળની સ્લાઇડોને શો નથી કરાવી, તો આપણે એસ્કેપ કી વડે બહાર નીકળી જઈએ. હવે કે ચાલો બીજા નંબરનો ઓપ્શન જોઈ લઈએ. બીજા નંબરના ઓપ્શનમાં જોવા મળે છે ફ્રોમ કરંટ સ્લાઇડ. કરંટ એટલે કે જે ચાલુ સ્લાઇડ છે એ સમજી લઈએ આપણે કે અત્યારે મારે કોઈ જગ્યાએ પ્રેઝન્ટેશન શો કરાવવું છે, જેની અંદર કે પ્રેઝન્ટેશન મારું ચોથા નંબરની સ્લાઇડથી સ્ટાર્ટ કરાવવું છે. પહેલી, બીજી અને ત્રીજા નંબરની જે સ્લાઇડ છે તે સ્લાઇડને અત્યારે મારે શો નથી કરાવી, તો આપણે પહોંચીશું ચોથા નંબરની સ્લાઇડ ઉપર. ત્યારબાદ ફ્રોમ કરંટ સ્લાઇડ શોના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી આપણું પ્રેઝન્ટેશન તમે જે સ્લાઇડ ઉપર હશો એ સ્લાઇડથી જ સ્ટાર્ટ થવાનું છે. એના પાછળની જે પણ સ્લાઇડો હશે તે સ્લાઇડો આપણને શો થવાની નથી. જો તમે શોર્ટકટ કીનો ઉપયોગ કરવા માંગતા હો તો શોર્ટકટ કી આપણને જોવા મળે છે શિફ્ટ સાથે F5. જેમ પ્રેઝન્ટેશનને સ્ટાર્ટ કરવા માટે F5 બટનનો ઉપયોગ કરતા, એવી રીતે જો કરંટ સ્લાઇડથી સ્ટાર્ટ કરાવવું હોય તો તમે શિફ્ટ સાથે F5 નો ઉપયોગ કરી શકો છો. અહીંથી ચાલો આપણે કે ફ્રોમ કરંટ સ્લાઇડનો ઓપ્શન ઉપર ક્લિક આપીએ. તમે જોઈ શકો છો કે આપણું પ્રેઝન્ટેશન છે એ જે ચોથા નંબરની સ્લાઇડ હતી એ સ્લાઇડથી જ સ્ટાર્ટ થશે. હવે તમે નેક્સ્ટ જે પ્રમાણે માઉસની ક્લિકના આધારે કે કીબોર્ડના કોઈ પણ બટનના આધારે તમારે સ્લાઇડને ચેન્જ કરવી હોય તો સ્લાઇડને તમે ચેન્જ એટલે કે બદલી શકો છો. એસ્કેપ કી વડે આપણે બહાર નીકળી જઈએ. પહેલા બે ઓપ્શન આપણે જોયા તે પ્રેઝન્ટેશન શો કરવા માટેના હતા. ત્યારબાદ ચાલો કે આપણે આ જે પ્રેઝન્ટેશન છે આની અંદર જોઈ શકીએ છીએ કે ટોટલ આપણને 45 સ્લાઇડ જોવા મળે છે. હવે કે મારે ચાલો કે આ પ્રેઝન્ટેશનને કોઈ જગ્યાએ એક્સપ્લેન કરવાનું છે, એટલે કે આની કોઈ જગ્યાએ મારે રજૂઆત કરવાની છે, પરંતુ મારે 45 સ્લાઇડને શો કરાવવાની થતી નથી. આની અંદરથી હું જેટલી સ્લાઇડોને બતાવવા માંગુ એટલા સ્લાઇડોનું મારે એક કસ્ટમ તૈયાર કરવા હોય, એટલે કે મારે જાતે ગોઠવણી કરવી છે કે આટલી જ સ્લાઇડો શો થવી જોઈએ, બીજી સ્લાઇડોને શો કરાવી નથી. તો એ ટાઈમે તમે તમારી જે પણ સ્લાઇડો હશે તેનું તમે એક કસ્ટમ બનાવી શકો છો. તો અહીંથી કસ્ટમ બનાવવા માટે સૌથી પહેલા કસ્ટમ સ્લાઇડ શોના ઓપ્શનમાં જવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીંથી કસ્ટમ શોનો ઓપ્શન છે તેમાં જવાનું રહેશે. કસ્ટમ શોના ઓપ્શનની અંદર ગયા બાદ અહીંથી તમે જોઈ શકો છો કે આપણને એક બોક્સ જોવા મળે છે જેમાં કસ્ટમ શોની ડિસ્પ્લે છે. હવે જો કસ્ટમ નવું બનાવવા માંગતા હોય તો ન્યૂના ઓપ્શનમાં જવાનું રહેશે. તો આપણે ચાલો કે અત્યારે નવું બનાવવું છે તો ન્યૂના ઓપ્શન ઉપર ક્લિક આપીએ. ન્યૂના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો અહીંથી આપણને પૂછે છે કે તમે કસ્ટમનું નામ શું રાખવા માંગો છો. તો સમજી લઈએ કે અત્યારે મારે કસ્ટમનું નામ રાખવું છે કે H. ત્યારબાદ અહીંથી જેટલી પણ સ્લાઇડો તમારે બનાવેલી હશે બધી જ સ્લાઇડો આપણને શો થવાની છે. હવે જે સ્લાઇડ તમારે કસ્ટમની અંદર શો કરાવવાની થતી હોય એટલી સ્લાઇડોને જ તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો અહીંથી ચાલો કે મારે સૌથી પહેલા તો પહેલા નંબરની સ્લાઇડ કસ્ટમમાં શો થવી જોઈએ. ત્યારબાદ ચાલો કે છઠ્ઠા નંબરની સ્લાઇડ શો થવી જોઈએ, નવમા નંબરની સ્લાઇડ શો થવી જોઈએ,
ત્યારબાદ જે પણ સ્લાઇડને તમે એડ કરવા માંગતા હો તે સ્લાઇડ ઉપર તમારે ટીક આપવાની રહેશે. ત્યારબાદ અહીંથી તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે એડનો. એડના ઓપ્શન ઉપર ક્લિક આપો છો ત્યારે તમે જોઈ શકો છો કે સાઈડમાં આપણને જોવા મળે છે સ્લાઇડ ઇન કસ્ટમ શો. એટલે કે તમે હવે જ્યારે પણ પ્રેઝન્ટેશન શો કરાવશો ત્યારે આટલી 4 સ્લાઇડને બતાવી હોય તો 4 સ્લાઇડને પણ તમે કસ્ટમના આધારે શો કરી શકવાના છો. જો કોઈ સ્લાઇડ ભૂલથી એડ કરી હોય આપણે તો સ્લાઇડને આપણે ક્લિક આપીને અહીંથી રિમૂવ પણ કરી શકીએ છીએ, એટલે કે નીકાળી પણ શકીએ છીએ. જો કોઈ સ્લાઇડને પાછળથી ઉમેરવાની થાય તો ઉમેરવા માટે પણ આપણે આગળ જે પ્રમાણે ઓપ્શન જોયો એ જ મુજબ ઓપ્શન જે પણ સ્લાઇડ હોય તે સ્લાઇડ ઉપર ટીક આપીને આપણે એડના ઓપ્શન ઉપર ક્લિક આપીએ તો એ સ્લાઇડ આપણે એડ થઈ જવાની છે. હવે જો સ્લાઇડના આપણે નંબર્સ ચેન્જ કરવા માંગતા હોઈએ કે આ જે ચોથા નંબરે સ્લાઇડ આવે છે તે સ્લાઇડ મારે કે પહેલા નંબરે શો કરાવી છે, બીજા નંબરે શો કરાવી છે કે ઉપર જે પણ સ્લાઇડ છે તે આપણે પાછળથી શો કરાવવાની થાય છે, તો એના માટે તમને અહીંથી અપ એન્ડ ડાઉનના ઓપ્શન પણ જોવા મળી રહેવાના છે કે અપ કરો છો તો એ સ્લાઇડ આપણને ઉપર જયેલી જોવા મળવાની છે, જ્યારે ડાઉનના ઓપ્શનના આધારે તમે જોઈ શકો છો કે આપણી સ્લાઇડ આપણને નીચેના ભાગે જોવા મળવાની છે. હવે ચાલો કે અત્યારે જે કસ્ટમ મેં તૈયાર કર્યું છે એમાં ફક્ત મારે 4 સ્લાઇડને જ બતાવી છે, તો અહીંથી 4 સ્લાઇડ સિલેક્ટ થઈ ગઈ છે આપણી. ત્યારબાદ ઓકેના ઓપ્શન ઉપર ક્લિક આપીશું તો આપણું એક કસ્ટમર તમને તૈયાર થયેલું જોવા મળી રહેવાનું છે, જેમાં તમે જોઈ શકો છો કે કસ્ટમ શોમાં આપણે જે પણ નામ એડ કર્યું છે એ નામ આપણને શો કરે છે. ત્યારબાદ આની અંદર જો આપણે કોઈ ભૂલ રાખી હોય કે કોઈ સ્લાઇડ એડ કરવાની બાકી રહી ગઈ છે, કોઈ સ્લાઇડ ભૂલથી એડ થઈ ગઈ છે, તો પાછળથી પણ આપણે એને એડિટ કરવું હોય તો જે પણ કસ્ટમ હોય તેના ઉપર ક્લિક આપ્યા બાદ તમે અહીં જોઈ શકો છો કે આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે એડિટ. એડિટના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો જે ડિસ્પ્લે આપણે આગળ જોઈ એ ડિસ્પ્લે તમને ફરીથી જોવા મળવાની છે કે જેમાં જે પણ ફેરફાર કરવા હોય તે ફેરફાર આપણે ઇઝીલી કરી શકવાના છીએ. અહીંથી ચાલો અત્યારે મારે કોઈ ફેરફાર નથી કરવા તો કેન્સલ કરીશું આપણે. હવે આ કસ્ટમ જે બનાવ્યું છે તે કસ્ટમ ભૂલથી બન્યું હોય કાં તો એની અંદર આપણે કોઈ પ્રોબ્લેમ છે કાં તો હવે મારે એને રાખવાનું થતું નથી તો તમને અહીં ઓપ્શન જોવા મળી રહેવાનું છે રિમૂવનો. રિમૂવના ઓપ્શન ઉપર તમે જ્યારે ક્લિક આપો છો ત્યારે આપણું કસ્ટમ તમે જોઈ શકો છો કે તમને રિમૂવ થયેલું જોવા મળવાનું છે. હવે આપણે અત્યારે કસ્ટમને ચાલો કે ન્યૂમાં જઈને જે પણ સ્લાઇડ મારે જરૂર છે તે સ્લાઇડને આપણે એડ કરી લઈએ. અહીંથી એડ કરી લઈએ અને અહીંથી જે પણ નામ આપવું છે તે નામ આપી લઈએ અને ઓકે કરી લઈએ. કસ્ટમ એડ થઈ ગયું. હવે આ કસ્ટમ જે છે તેની મારે કોઈ નકલ તૈયાર કરવી હોય તો અહીંથી આપણને કોપીનો ઓપ્શન જોવા મળે છે. કોપીના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો કોપી તમને જોવા મળવાની છે. હવે પેલાની અંદર જે સ્લાઇડ બતાવવાની હોય એ એચની અંદર, જ્યારે કોપી એચ બતાવે છે તેની અંદર તમારે કોઈ બીજી સ્લાઇડો ઉમેરવી હોય તો એડિટના ઓપ્શનમાં જઈને તમે એડિટ કરી શકો છો. અત્યારે મારે નથી એડ કરવી, આ કોપી છે તેને રિમૂવ કરવી છે એટલે કે નીકાળી દેવું છે તો રિમૂવના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો કોપી આપણે રિમૂવ કરી શકીએ છીએ. ત્યારબાદ જો શો ઉપર ક્લિક આપીશું તો આપણા કસ્ટમના આધારે પ્રેઝન્ટેશન શો થવા લાગશે, જ્યારે ક્લોઝ ઉપર ક્લિક આપીશું તો ક્લોઝ થઈ જશે. હવે જો અહીંથી આપણે કે ફ્રોમ બિગિનિંગના ઓપ્શન ઉપર ક્લિક આપીશું તો પ્રેઝન્ટેશન પહેલા નંબરની સ્લાઇડથી સ્ટાર્ટ થશે, જે સ્ટેપ બાય સ્ટેપ 45 સ્લાઇડ આપણને શો થવાની છે. જ્યારે કોઈ ચોક્કસ સ્લાઇડથી પ્રેઝન્ટેશનને શો કરાવવું હોય તો ફ્રોમ કરંટ સ્લાઇડનો ઓપ્શન જોવા મળી રહેવાનો છે. જ્યારે જેટલી પણ સ્લાઇડ મેં સેટ કરી છે જે કસ્ટમ બનાવ્યું છે તેના આધારે શો કરાવવું હોય તો આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે કસ્ટમ સ્લાઇડ શો, જેમાં તમે જે પણ કસ્ટમ બનાવેલ હશે તે કસ્ટમ આપણને શો થશે. એ કસ્ટમના ઓપ્શન ઉપર તમે જ્યારે ક્લિક આપો છો ત્યારે આપણું પ્રેઝન્ટેશન જે તમે કસ્ટમ બનાવ્યું હશે તે કસ્ટમના આધારે શો થવાનું છે, તેના સિવાય બીજી સ્લાઇડો આપણને શો થવાની નથી. અહીંથી એસ્કેપ કી વડે આપણે બહાર નીકળી જઈએ. અહીંથી જો કસ્ટમની અંદર કંઈ ફેરફારને કરવાના થાય છે પાછળથી તો તમને અલગથી ઓપ્શન જોવા મળે છે આપણું જે કસ્ટમ બનાવ્યું છે એની નીચે કસ્ટમ શો, જેમાં આગળ જે ડિસ્પ્લે જોઈ એ જ મુજબ તમે આની અંદર કંઈ ફેરફાર કરવા માંગતા હોય તો ફેરફાર કરી શકો છો. ત્યારબાદ આપણે સમજી લઈએ આગળના ઓપ્શનને. આગળના ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે અહીં આપણને જોવા મળે છે સેટઅપનો. સેટઅપમાં સૌથી પહેલા ઓપ્શન સમજી લઈએ આપણે કે હાઇડ સ્લાઇડ. હાઇડ એટલે કે સંતાડવું. તો આપણે ચાલો કે અત્યારે આ પ્રેઝન્ટેશન શો કરીશું કોઈ પણ જગ્યાએ ફ્રોમ બિગિનિંગના આધારે તો આપણી જેટલી પણ સ્લાઇડ છે બધી જ સ્લાઇડ શો તો થવાની જ છે, પરંતુ કે આની અંદર કોઈ સ્લાઇડ એવી છે કે જે મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી અને એ સ્લાઇડને મારે અત્યારે કોઈ જગ્યાએ રજૂ કરવી નથી, તો તેના માટે તમને ઓપ્શન જોવા મળી રહેવાનું છે હાઇડ સ્લાઇડ. સમજી લઈએ કે આ પહેલી જ સ્લાઇડ છે તેને અત્યારે હું હાઇડ કરું તો હાઇડ સ્લાઇડના ઓપ્શન ઉપર ક્લિક આપીશ. હાઇડ સ્લાઇડના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણી જે સ્લાઇડ છે પહેલા કરતા અત્યારે તમને બ્લર જેવી જોવા મળે છે. ત્યારબાદ એનો જે નંબર છે તે નંબર ઉપર તમને લાઈન જોવા મળે છે, એટલે કે આ સ્લાઇડને હાઇડ કરેલી છે. ત્યારબાદ આ બીજા નંબરની સ્લાઇડને પણ હાઇડ કરવી છે તો હાઇડ સ્લાઇડના ઓપ્શન ઉપર ક્લિક આપીશ. હવે તમે જ્યારે પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો છો ત્યારે પહેલા નંબરની અને બીજા નંબરની જે સ્લાઇડ છે તે સ્લાઇડ હાઇડ થયેલી જોવા મળશે, એટલે કે શો થવાની
નથી. હવે કે એને અનહાઇડ કરવી હોય તો અહીંથી જે પણ સ્લાઇડને હાઇડ કરેલી હોય તેના ઉપર ક્લિક આપ્યા બાદ હાઇડના ઓપ્શન ઉપરથી આપણે ક્લિક હટાવી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી જે પણ સ્લાઇડ હાઇડ થયેલી હતી એ હવે હાઇડ જોવા મળવાની નથી. હવે જ્યારે પણ પ્રેઝન્ટેશન શો કરીશું ત્યારે આપણી જે સ્લાઇડો છે તે સ્લાઇડો આપણને શો થવાની છે. ત્યારબાદ સેટઅપ સ્લાઇડ શોના ઓપ્શનને સમજી લઈએ કે સેટઅપ સ્લાઇડ શોના ઓપ્શનમાં જઈએ છીએ તેની અંદર સૌથી પહેલો ઓપ્શન છે કે સેટઅપ શો, કે તમે જે પ્રેઝન્ટેશન શો કરવા માંગો છો તે કેવી રીતે શો કરવા માંગો છો. તો સૌથી પહેલો છે શો ટાઈપ, એટલે કે કેવી રીતે બતાવવા માંગો છો તે. તો અત્યારે તમે જોઈ શકો છો કે બ્રાઉઝ બાય એન ઇન્ડિવિજ્યુઅલ વિન્ડો, એટલે કે અહીંથી અત્યારે આપણે પ્રેઝન્ટેશન શો કરીશું તો આપણને કોમ્પ્યુટરની વિન્ડો જેમાં ટાસ્ક બાર છે, સ્ટાર્ટ મેનુ છે, બધા ઓપ્શન શો થાય છે. આપણે જોઈ લઈએ કે F5 બટનના આધારે પ્રેઝન્ટેશનને સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો કે આપણી ટાસ્ક બાર ને એ બધું આપણને શો થાય છે. ઉપર જે ટાઇટલ બાર છે ટાઇટલ બાર પણ આપણને શો થાય છે. પણ મારે તેને અત્યારે શો કરાવવું નથી, મારે કે ફૂલ સ્ક્રીનમાં જોવું છે. તો તેના માટે તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે કે બ્રાઉઝ એટ અ KIOSK, ફૂલ સ્ક્રીનનો ઓપ્શન તમને કૌંસમાં જોવા મળે છે. તે ઓપ્શન ઉપર ટીક આપ્યા બાદ અહીંથી આપણે ઓકે કરીશું. હવે આપણે અહીંથી કીબોર્ડ દ્વારા F5 કી પ્રેસ કરીએ તો હવે તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટેશનની અંદર જે ઉપરની ટાઇટલ બાર હતી અને નીચેના ભાગે જે ટાસ્ક બાર હતી તે આપણને શો થતી નથી. એસ્કેપ કી વડે બહાર નીકળી જઈએ. હવે આ જે ઓપ્શન હતો તે ફૂલ સ્ક્રીનનો ઓપ્શન હતો, પરંતુ ચાલો આપણે કે આ પ્રેઝન્ટેશનને કોઈ જગ્યાએ બતાવી રહ્યા છીએ અને એની સાથે સાથે મારે કે કોઈ સ્પીચ પણ આપવાની થાય છે તો સ્પીચ આપવા માટે તમે પ્રેઝન્ટેડ બાય અ સ્પીકરના ઓપ્શનને યુઝ કરી શકો છો. તેમાં પણ તમને ફૂલ સ્ક્રીનનો ઓપ્શન જોવા મળવાનો છે કે જેમાં તમે કોઈ મોટા પડદા ઉપર આ માહિતીને સમજાવતા હોય તો તેની સાથે તમારે કોઈ પેન્સિલની જરૂર પડે છે, ઇરેઝરની જરૂર પડે છે, પોઇન્ટરની જરૂર પડે છે, તો તે પોઈન્ટને તમે શો કરાવી શકો છો. તો એના માટે આપણે આ ઓપ્શનને ટિક કરી લઈએ, ત્યારબાદ ઓકે આપી લઈએ. હવે ચાલો પ્રેઝન્ટેશનને આપણે શો કરાવી લઈએ. પ્રેઝન્ટેશન શો થયેલું આપણને જોવા મળે છે. હવે તમે જોઈ શકો છો કે અહીં નીચેના ભાગે આપણને કંટ્રોલિંગના ઓપ્શન થોડા જોવા મળે છે, જેમાં કે નેક્સ્ટ સ્લાઇડમાં જવું હોય, પ્રીવિયસ સ્લાઇડમાં જવું હોય. આની અંદર જો મારે કોઈ વસ્તુને એક્સપ્લેન કરવી હોય, સાથે બોલપેનની કે કોઈ પોઇન્ટરની જરૂર પડતી હોય તો આપણને અહીંથી એક પેન્સિલ જેવું આઇકન જોવા મળે છે, જેના ઉપર ક્લિક આપવાથી અહીં આપણને પહેલા જોવા મળે છે લેઝર પોઇન્ટર, જેમાં કે આપણે અત્યારે કઈ જગ્યાએ આપણું કર્સર ફરી રહ્યું છે તે પોઇન્ટરને તમે શો કરી શકો છો, એટલે કોઈ પણનું ધ્યાન ત્યાં રહેશે. ત્યારબાદ એની અંદર જઈએ છીએ તો આપણને અહીંથી ઓપ્શન જોવા મળે છે પેનનો, કે આની અંદર કોઈ વસ્તુને મારે એક્સપ્લેન કરવાની થાય છે તો આપણે પેનના ઓપ્શનને પણ યુઝ કરી શકીએ છીએ. પેનનો કલરમાં ફેરફાર કરવા હોય કે રેડ કલરની જગ્યાએ અન્ય કોઈ પેનનો કલર હોવો જોઈએ તો અહીંથી તમને નીચેના ભાગે ઇંકના ઓપ્શન છે જેની અંદર તમને કલર્સ પણ જોવા મળી રહેવાના છે, કે જે ભાગને આપણે સમજાવવા માંગતા હોય તે ભાગને આપણે અહીંથી પેન્સિલ વડે સમજાવી શકીએ છીએ. કઈ લખાણ લખવાની જરૂર પડતી તો લખાણને પણ તમે લખી શકો છો. ઇરેઝરની જરૂર પડે છે કે આ જે આપણે કામકાજ કર્યું એને ઇરેઝ કરવું છે તો ઇરેઝરનો ઓપ્શન પણ તમને જોવા મળી રહેવાનો છે, કે જ્યાં પણ તમે ક્લિક આપશો એ ભાગને તમે ઇરેઝ કરી શકો છો. બધું એક સાથે ઇરેઝ થઈ જવું જોઈએ તો આપણને ઓપ્શન છે કે ઇરેઝ ઓલ. ઇરેઝ ઓલનો ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો બધું તમે એક સાથે ઇરેઝ કરી શકો છો. હાઇલાઇટરના ઓપ્શનના આધારે કોઈ ભાગને તમારે હાઇલાઇટ કરાવો તમે હાઇલાઇટ કરાવી શકો છો. જે ભાગને હાઇલાઇટ કરાવવા માંગતા હોય તે ભાગને તમે હાઇલાઇટ કરાવી શકો છો. અહીંથી એક સાથે રિમૂવ કરવું હોય તો ઇરેઝ ઓલનો ઓપ્શન છે, કે તમે જે પણ ફેરફાર આની અંદર કર્યા હશે તેને તમે એક સાથે રિમૂવ કરી શકો છો. કોઈ ભાગને તમારે મોટો દેખાડવાનો થાય એટલે કે ઝૂમ કરવાનો થાય છે, ઝૂમનો ઓપ્શન પણ તમને મળી રહેવાનો છે. જે ભાગને ઝૂમ કરવા માંગતો તે ભાગને તમે ઝૂમ કરી શકો છો. હેન્ડના આધારે જે ભાગમાં જવું હોય જઈ શકાશે. એસ્કેપ કી વડે આપણે બહાર આવી જઈએ. હવે એસ્કેપ કી વડે બહાર આવી જઈએ તો આ જે ફૂલ સ્ક્રીનના ઓપ્શન હતા તેની અંદર આપણે જોઈ ગયા કે આ જે ફૂલ સ્ક્રીનનો ઓપ્શન છે તે ખાલી આપણે કે ફૂલ સ્ક્રીન શો કરશે, પરંતુ તેની સાથે કોઈ ઓપ્શનને મારે સમજાવવાના થતા હોય તો તેના માટે કંટ્રોલિંગના ઓપ્શન મને શો થવાના નથી. પણ આપણે સાથે કોઈ સ્પીચ પણ આપી રહ્યા છીએ અને એની અંદર આપણે પેન્સિલની કે રબરની કે કલર્સની જરૂર પડે છે પોઇન્ટર્સની, તો તેના માટે તમે ઓપ્શન યુઝ કરી શકો છો કે પ્રેઝન્ટેડ બાય અ સ્પીકર. તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટેડ બાય અ સ્પીકર ઓન કર્યા બાદ પેનનો કલર તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. જ્યારે આ ઓપ્શન પર ક્લિક કરશો તો પેનના કલરને આપણે સિલેક્ટ કરી શકવાના નથી. ચાલો આપણે કે આગળ વધીએ. ત્યારબાદ અહીંથી આપણને એક ઓપ્શન જોવા મળે છે કે લૂપ કન્ટિન્યુઅસ અનટિલ એસ્કેપ. આ ઓપ્શન ક્યારે યુઝ થશે કે તમે ચાલો કે પ્રેઝન્ટેશન કોઈ જગ્યાએ શો કર્યું છે, હવે જ્યારે તમારું પ્રેઝન્ટેશન પૂરું થશે ત્યારે આપણને ઉપરના ભાગે ઓપ્શન જોવા મળવાનો છે એન્ડ ઓફ સ્લાઇડ શો. જેમ કે ચાલો ઓપ્શનને અનટિક કરી લઈએ, ઓકે કરીએ. હવે આપણે કસ્ટમના આધારે શો કરાવીએ એટલા માટે કે કસ્ટમમાં સ્લાઇડો આપણી ઓછી છે. કસ્ટમના આધારે શો કરાવીએ છીએ આપણે તો અહીંથી ચાલો આપણે કે જ્યારે પ્રેઝન્ટેશન પૂરું થશે ત્યારે તમે જોઈ શકો છો કે ઉપરના ભાગે આપણને ઓપ્શન જોવા મળે છે
કે એન્ડ ઓફ સ્લાઇડ શો ક્લિક ટુ એક્ઝિટ, એટલે કે તમારું સ્લાઇડ શો જે હતું પૂરું થઈ ગયું છે, તમે કોઈ પણ જગ્યાએ ક્લિક આપો અને એક્ઝિટ થઈ શકો છો. પરંતુ મારે આ ઓપ્શન ના આવવો જોઈએ. સ્લાઇડો મારી જે પણ છે તે રિપીટ ને રિપીટ થાય જવી જોઈએ. તો તેના માટે તમે તમારા એસ્કેપનો ઓપ્શનને લૂપ કરી શકો છો. તો અહીંથી ઓપ્શન છે લૂપ કન્ટિન્યુઅસ અન્ટિલ એસ્કેપ. એ ઓપ્શનને ટીક આપ્યા બાદ ઓકે કરીએ. હવે તમે અહીંથી કસ્ટમના આધારે પ્રેઝન્ટેશન શો કરાવો છો. તો અહીંથી આપણું જે પ્રેઝન્ટેશન છે તે પૂરું થઈ જશે. એની અંદર જે પણ સ્લાઇડો છે એ પૂરી થઈ જશે. તેમ છતાં આપણું પ્રેઝન્ટેશન રિપીટ ને રિપીટ થઈ જશે. આપણને એસ્કેપ કરવાનો ઓપ્શન પૂછવામાં આવશે નહીં. તો તેના માટે તમે અહીંથી લૂપના ઓપ્શનને યુઝ કરી શકો છો. અહીંથી નેરેશન વગર શો કરાવો તો શો વિથઆઉટ નેરેશન. ત્યારબાદ શો વિથઆઉટ એનિમેશન, એટલે કે આની અંદર જે એનિમેશન આવે છે, જેમ કે વેલકમ ને શિવમ ઇન્સ્ટિટ્યૂટ ઉપર અત્યારે એનિમેશન લાગેલા છે, એ એનિમેશનને શો ના કરાવવા હોય તો આપણે કે બધા એનિમેશનને અલગથી કાઢવા જઈશું તો આપણો ટાઈમ યુઝ થવાનો છે. તો આપણે અહીંથી યુઝ કરી શકીએ છીએ શો વિથઆઉટ એનિમેશન, એટલે કે પ્રેઝન્ટેશન અત્યારે શો થશે તો એની અંદર એનિમેશન શો થવા જોઈએ નહીં. તો શો વિથઆઉટ એનિમેશનના ઓપ્શનને પણ આપણે ટિક કરી શકીએ છીએ. ત્યારબાદ શો સ્લાઇડનો ઓપ્શન છે, જેની અંદર અત્યારે પ્રેઝન્ટેશન F5 ના આધારે સ્ટાર્ટ કરીશું તો ઓલ, એટલે કે બધી જેટલી પણ સ્લાઇડો હશે તે બધી સ્લાઇડો આપણને શો થવાની છે સ્ટેપ બાય સ્ટેપ, પહેલા નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની. પરંતુ કે અત્યારે મારે પ્રેઝન્ટેશનની અંદર સ્લાઇડો ફક્ત બતાવી છે કે બીજા નંબરથી 5 નંબર સુધીની. તો એ ટાઈમે આપણે ઓપ્શન યુઝ કરી શકીએ છીએ ફ્રોમ થી ટુ, કે અહીંથી પ્રેઝન્ટેશન સ્ટાર્ટ થશે બીજા નંબરની સ્લાઇડથી, પૂરું કેટલાય તો 5મા નંબરની સ્લાઇડે. આપણે અહીંથી ઓકે ઉપર ક્લિક આપી લઈએ. ત્યારબાદ હવે આપણે F5 કીનો ઉપયોગ કરીશું તો પ્રેઝન્ટેશન પહેલા નંબરની સ્લાઇડથી સ્ટાર્ટ નહીં થાય, બીજા નંબરની સ્લાઇડ, ત્રીજા નંબરની, ચોથા નંબરની અને 5મા નંબરે. ત્યારબાદ એન્ટર કરીશું તો અહીંથી તમે જોઈ શકો છો કે એન્ડ ઓફ સ્લાઇડ શો. કેમ કે આપણે અત્યારે સેટ કર્યું છે કે પહેલા નંબરની સ્લાઇડથી 5મા નંબરની સ્લાઇડ સુધી જ મારું પ્રેઝન્ટેશન શો થવું જોઈએ, આગળની કે પાછળની કોઈ સ્લાઇડો શો થવી જોઈએ નહીં. ચાલો કે ત્યારબાદ એની અંદર સેટઅપ સ્લાઇડ શોની અંદર ઓપ્શન સમજી લઈએ કે કસ્ટમ શો. હવે કે જો તમે કસ્ટમના આધારે શો કરાવવા માંગતા હોય તો F5 ના આધારે તો કસ્ટમ આપણે શો કરાવી શકવાના નથી. આપણે કસ્ટમના આધારે શો કરાવવું હોય તો આપણે કસ્ટમ સ્લાઇડ શોના ઓપ્શનમાં જવાનું રહેશે. એની અંદર જે પણ કસ્ટમ હશે બનાવેલું તે કસ્ટમ ઉપર ક્લિક આપ્યા બાદ જ તમે કસ્ટમના આધારે તમારા પ્રેઝન્ટેશનને શો કરાવી શકો છો. પરંતુ મારે અહીંથી કે F5 બટનનો ઉપયોગ કરું ત્યારે પણ કસ્ટમના આધારે જ મારું પ્રેઝન્ટેશન ચાલવું જોઈએ. તો તેના માટે આપણે સ્લાઇડ શોનો ઓપ્શન છે તેના અંદર ગયા બાદ કસ્ટમ શોના ઓપ્શન ઉપર ક્લિક આપીશું. જેટલા પણ કસ્ટમ બનાવેલા હશે આપણને લિસ્ટમાં શો થવાના છે. જે પણ કસ્ટમને સિલેક્ટ કરવું હોય તે કસ્ટમ ઉપર ક્લિક આપીને તમે ઓકે આપો છો. તો હવે તમે F5 કીનો ઉપયોગ કરશો તો પ્રેઝન્ટેશન આપણું જે કસ્ટમ છે તે કસ્ટમના આધારે જ ચાલશે. અહીંથી કે પહેલા નંબરથી એન્ડ સુધીની સ્લાઇડો આપણને શો થવાની નથી. જો તમે પહેલા નંબરથી માંડીને છેક સુધીની બધી સ્લાઇડને શો કરાવવા માંગતા હોય તો તેના માટે અહીંથી સેટઅપ સ્લાઇડ શોના ઓપ્શનમાં આપણે ઓલના ઓપ્શનને ટીક રાખવાનું રહેશે. તમે ક્યારે પણ પ્રેઝન્ટેશન શો કરાવો છો પરંતુ બધી સ્લાઇડ ના શો થતી હોય તો સમજી લેવાનું કે સેટઅપ સ્લાઇડ શોની અંદર આપણે કોઈ ઓપ્શનને તો ટીક કરેલ નથી, તો આપણે ઓલના ઓપ્શનને ટીક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંથી ઓપ્શન છે કે એડવાન્સ સ્લાઇડ. એડવાન્સ સ્લાઇડમાં છે એક તો ઓપ્શન મેન્યુઅલી, બીજું છે કે યુઝિંગ ટાઈમિંગ ઇફ પ્રેઝન્ટ. મેન્યુઅલી એટલે કે હું બદલીશ ત્યારે બદલાશે, જ્યારે યુઝિંગ ટાઈમિંગ ઇફ પ્રેઝન્ટ એટલે કે ટાઈમિંગનો ઉપયોગ થશે જો અપાયેલો હશે તો. આપણે આગળના ભાગની અંદર અહીંથી સ્લાઇડને ટાઈમિંગ આપતા શીખ્યા હતા કે આપણું જે પ્રેઝન્ટેશન છે તે માઉસની ક્લિકના આધારે બદલાવી જોઈએ સ્લાઇડો, કે આફ્ટર એટલે કે ઓટોમેટિક જે ટાઈમિંગ સેટ કરીએ તે ટાઈમિંગના આધારે આપણી સ્લાઇડો બદલાવી જોઈએ. જો આપણે અહીંથી કે ટાઈમિંગ આપેલો હોય તો અહીંથી આપણે ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ કે સેટઅપ સ્લાઇડ શોની અંદર યુઝિંગ ટાઈમિંગ ઇફ પ્રેઝન્ટ એટલે કે ટાઈમિંગના આધારે આપણું કામ થશે. ત્યારબાદ આગળ વધીએ છીએ તો આગળના ભાગે આપણને ઓપ્શન જોવા મળે છે મલ્ટિપલ મોનિટર, જેની અંદર સ્લાઇડ શો મોનિટરની અંદર અત્યારે ઓપ્શન ઓટોમેટિક છે, જેને આપણે યુઝ નથી કરી શકતા. ક્લિક આપીએ છીએ તો ઓપ્શન બ્લોક જોવા મળે છે. તો અહીંથી આ ઓપ્શન અત્યારે ઓપન થવાનું નથી. તો તેના માટે અહીં તમે બહારના ભાગે ઓપ્શન જોઈ શકો છો કે મોનિટર, એટલે કે મોનિટરનું જે રિઝોલ્યુશન જે સાઇઝ છે તે આપણે સેટ કરી શકીએ છીએ. અહીંથી આપણે અત્યારે ઓટોમેટિક છે તેની જગ્યાએ હું પ્રાઇમરી મોનિટર રાખું છું. પ્રાઇમરી મોનિટર રાખ્યા બાદ સેટઅપ સ્લાઇડ, અહીંથી આપણે સેટઅપ સ્લાઇડ શોમાં જઈએ છીએ તો અહીંથી આપણે તમે જોઈ શકો છો કે રિઝોલ્યુશનનો ઓપ્શન તમે જોઈ શકો છો કે અત્યારે ઓપન થયેલો જોવા મળે છે. હવે તમે ડિસ્પ્લેની સાઇઝ જેટલી પણ સેટ કરવા માંગતા હોય તેટલી સેટ કરી શકો છો. આપણને કોઈ ચોક્કસ માપ ખબર ના હોય તો આપણે યુઝ કરંટ રિઝોલ્યુશનનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે કોમ્પ્યુટરમાં જે રિઝોલ્યુશન છે તે રિઝોલ્યુશનના આધારે આપણી ડિસ્પ્લે શો થવાની છે. અહીંથી સેટઅપ સ્લાઇડ શોનો ઓપ્શન આપણે ક્લિયર કરી ચૂક્યા. ત્યારબાદ આગળ વધીએ છીએ. આગળ જતા અહીં તમે જોઈ શકો છો કે ઓપ્શન અત્યારે એક્ટિવ છે શો મીડિયા કંટ્રોલ.
શો મીડિયા કંટ્રોલ, મીડિયા એટલે કે આની અંદર કોઈ વિડીયો ફાઇલ કે ઓડિયો ફાઇલને તમે ઇન્સર્ટ કરી છે અને એ તમે જ્યારે પણ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો છો ત્યારે એને કંટ્રોલિંગ માટે એટલે કે રિવર્સ કરવા માટેના ઓપ્શન છે, વોલ્યુમના ઓપ્શન છે, તે ઓપ્શન અહીંથી સ્લાઇડની અંદર જ શો થવા જોઈએ. તો તેના માટે તમે શો મીડિયા કંટ્રોલના ઓપ્શનને ટિક કરી શકો છો કે જ્યારે પણ વિડીયો કે ઓડિયો ફાઇલ ઇન્સર્ટ કરેલી હશે તો તેને તમે પાછળથી જ્યારે શો કરાવો છો ત્યારે એને કંટ્રોલ તમે કરી શકો છો. હવે ત્યારબાદ અહીંથી તમે ઓપ્શન જોઈ શકો છો કે રિહર્સ ટાઈમિંગ એટલે કે રિહર્સલ માટે આપણને એક ઓપ્શન આપેલો છે કે તમે ચાલો કે પ્રેઝન્ટેશન અત્યારે 45 સ્લાઇડનું બનાવેલું છે. હવે કે આ કોઈ જગ્યાએ આપણે શો કરાવવાનું છે અને આનો આપણને ટાઈમિંગ આપેલો છે કે 45 મિનિટ, એટલે કે 45 મિનિટની અંદર તમારું પ્રેઝન્ટેશન તમારે એક્સપ્લેન કરી દેવાનું છે, એટલે કે બતાવી દેવાનું છે. તો આપણે પહેલાથી રિહર્સલ કરવું હોય તો રિહર્સ ટાઈમિંગના ઓપ્શન ઉપર ક્લિક આપીશું. ટાઈમિંગ સેટ કરતા આપણે મેં તમને આગળ બતાવ્યું હતું કે ટ્રાન્ઝિશનમાં ટાઈમિંગ સેટ કરી શકો છો, પણ તમે અહીંથી રિહર્સ ટાઈમિંગના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો તમે જે સ્લાઇડ ઉપર જેટલા સેકન્ડ સુધી રોકાશો તે તમારો ટાઈમ ગણાશે. અત્યારે તમે જોઈ શકો છો કે ચાલો અત્યારે આ સ્લાઇડમાં આપણે ટોટલ 5 સેકન્ડ રોકાયા છીએ, બરાબર, તો 5 સેકન્ડ ટાઈમિંગ એ સ્લાઇડનો ગણાશે. આ સ્લાઇડ ઉપર ચાલો અત્યારે આપણે કે 5 સેકન્ડ રોકાયા છીએ તો તે સ્લાઇડનો 5 સેકન્ડ ટાઈમિંગ ગણાશે. જે સ્લાઇડ ઉપર તમે જેટલા સેકન્ડ રોકાવો સાઈડમાં તમે જોઈ શકો છો કે આપણને ટોટલ ટાઈમિંગ બતાવે છે કે તમે આટલા સેકન્ડ સુધી આ સ્લાઇડો 3 શો કરાવી શકશો. અહીંથી એસ્કેપ કી વડે આપણે બહાર નીકળી જઈએ. આપણને કહે છે કે ધ ટોટલ ટાઈમ ફોર યોર સ્લાઇડ શો વોઝ 23 સેકન્ડ. ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ન્યૂ સ્લાઇડ ટાઈમિંગ, કે સ્લાઇડનો નવો જે ટાઈમિંગ છે તેને સેવ કરવા માંગો છો? આપણે યસ કરીને જોઈ લઈએ. હવે ચાલો આપણે કે પહેલી સ્લાઇડ ઉપર ક્લિક આપીને ટ્રાન્ઝિશનમાં જે તમે જોઈ શકો છો કે પહેલી સ્લાઇડનો ટાઈમિંગ સેટ થઈ ગયો છે, જ્યારે બીજી સ્લાઇડનો ટાઈમિંગ તમે જોઈ શકશો, ત્રીજી સ્લાઇડનો પણ ટાઈમ જોવા મળશે, ચોથી સ્લાઇડમાં આપણને ટાઈમિંગ જોવા નથી મળવાનો કેમ કે આપણે ત્રીજા નંબરની સ્લાઇડ સુધી આપણે પ્રેઝન્ટેશન જે હતું એનું રિહર્સલ કરેલ છે. જે ટાઈમિંગ આપણે રિહર્સલમાં સેટ કરેલ છે તેનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે યુઝ ટાઈમિંગના ઓપ્શન ઉપર ટિક કરી શકો છો, જેથી કરીને આપણે જે પણ ટાઈમ સેટ કર્યો હશે તે ટાઈમને ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો તમે પાવર પોઈન્ટને ગુજરાતીમાં શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક જોવા મળી રહેવાની છે કે જેની અંદર જઈને તમે આગળના ભાગને જોઈ શકો છો.